મિત્રો, ભારતના બોલરોએ આજે સાઉથ આફ્રિકાની ટીમને ઘોઘા પાડી દીધા છે. સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં ભારતને 118 રનનો લક્ષ્ય આપ્યો હતો. 118 રનનો લક્ષ્ય ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની ઓપનિંગ જોડી 60 રનની પાર્ટનરશિપ બનાવી હતી અભિષેક શર્મા અને સુમન ગિલ વચ્ચે. અભિષેક અને ગિલ રમતા હતા ત્યારે એવું લાગી રહ્યું હતું કે ભારત 118 રનનો સ્કોર ફક્ત ને ફક્ત 9-10 ઓવરમાં ચેઝ કરી નાખશે, પણ એવું ના થઈ શક્યું. ભારતે 16મી ઓવરમાં જઈ અને લક્ષ્ય ચેઝ કરી નાખ્યો છે અને ભારત સિરીઝમાં 2-1 થી આગળ થઈ ગયું છે. વાત કરીએ ભારતીય બોલરોની. અર્શદીપ અને હર્ષિત રાણા શું બોલિંગ નાખી છે બોસ. અર્શદીપે પહેલી ઓવરમાં વિકેટ લઈ અને આગાશ કરી દીધો હતો કે બોસ આજે મારો દાડો છે. અને હર્ષિત રાણા પણ કંઈક અલગ મૂડમાં હતા કે ગોતીભાઈ, તમે મારા પર વિશ્વાસ કર્યો છે, તમારા વિશ્વાસ ઉપર હું આજે ખરો ઉતરીશ. અને હર્ષિત રાણાએ પણ શરૂઆતની 2 ઓવરમાં 2 વિકેટ ઉડાડી મેલી. અને પછી હાર્દિક પંડ્યા આવ્યા. હાર્દિક પંડ્યાએ પહેલી ઓવરમાં વિકેટ લઈ લીધી અને એમને કીધું, બોસ રાણાજી, હું છેડે રહેવા વાળો માણસ નથી. मैंने ऐसा कब कहा था? તો મિત્રો, વાત કરીએ તો ભારતે ટોસ જીતી અને સાઉથ આફ્રિકાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ બેટિંગના નામે ગુડ ગુબર કરી અને મેળ લીધું. આગલી મેચમાં 90 રન બનાવનારો ડી કુક આજે 1 રન બનાવી અને આઉટ થયો છે. હેનરી 0, માક્રમ 61 રન. અને માક્રમ એક છેડેથી લાગી રહ્યો હતો કે જેટલા વધુ રન બને એટલા બનાવું, પણ એનો સાથ કોઈ આપવા તૈયાર હતું નહીં. કંટાળીને એ પણ આઉટ થઈ ગયો. જવા દો, હવે મને જવા દો. મહેન્દ્રસિંહ ધોનીનો મોણો 2 રન, સ્ટબ 9 રન, બોસ 4 રન, ફરેરિયા 20 રન, માર્કો યેન્સન 2 રન, નોકિયા 12, લુંગી 2 અને બાર્થમેન 1 રન. જોવા જઈએ તો સાઉથ આફ્રિકાના બધા ખેલાડીઓને ઉતાવળ હતી કુલદીપ યાદવની બર્થડે પાર્ટીમાં જવાની. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આજે સાઉથ આફ્રિકાના બેટ્સમેનો ફ્લોપ રહ્યા છે. અને ભારતીય બોલરોની વાત કરીએ તો આજે ભારતીય બોલરોનો સારામાં સારો દિવસ હતો. શરૂઆતમાં જ અર્શદીપ અને રાણાજીએ 7 રનમાં 3 વિકેટ ઉડાડી મેળવી હતી સાઉથ આફ્રિકાની. વાત કરીએ બોલરોની. અર્શદીપે 4 ઓવર નાખી 13 રન આપ્યા છે અને 1 વિકેટ લીધી છે. રાણાજીએ 4 ઓવર નાખી છે, 34 રન આપી અને 2 વિકેટ લીધી છે. રાણાજીએ 3 ઓવર તો બહુ મસ્ત રાખી હતી. છેલ્લી ઓવરમાં 16 કે 18 રન આવી ગયા, તો પણ સારું કામ કર્યું છે રાણાજીએ આજે બુમરાહની જગ્યાએ આવીને. હાર્દિક પંડ્યા 3 ઓવર 23 રન 1 વિકેટ. હાર્દિક પંડ્યાએ આવતે ને આવતા પહેલી ઓવરમાં જ વિકેટ લઈ લીધી હતી. હાર્દિકનું પણ પ્રદર્શન સારું રહ્યું છે. વરુણ ચક્રવર્તી 4 ઓવર ખાલી 11 રન અને 2 વિકેટ. ચક્રવર્તીના ચક્રવ્યૂહમાં સાઉથ આફ્રિકા ફસી ગઈ. અને દુબેજીની શું વાત કરીએ. દુબેજીએ જોરદાર બોલ્ડ પાડ્યો. દુબેજી આજે 3 ઓવર નાખી છે, 21 રન આપ્યા છે અને 1 વિકેટ લીધી છે. એટલે દુબેજીનું પણ પ્રદર્શન આજે બહુ સારું રહ્યું છે. અને વાત કરીએ બર્થડે બોય કુલદીપ યાદવની. કુલદીપ યાદવને 2 ઓવર નખાઈ છે, જેમાં 12 રન આપ્યા છે અને 2 વિકેટ લીધી છે. કુલદીપ યાદવે પહેલી ઓવર નાખી, એમાં 10 રન આપ્યા હતા અને બીજી ઓવર કુલદીપ યાદવને મળી છે 20મી. એ ગૌતમ ગંભીરે સંજુને કાંક કહેવરાયું અને સંજુ કહેવા આવ્યો અંદર. એ પછી નખાઈ કુલદીપ યાદવને ઓવર, જેમાં 2 રન આપી અને 2 વિકેટ લીધી છે. એટલે આજે ભારતના બોલરોનું સારામાં સારું પ્રદર્શન રહ્યું છે. એક પણ વિકેટ લેસ ગયો નથી, બધાને વિકેટ મળી છે. અને હવે વાત કરીએ ભારતની બેટિંગની. ભારત તરફથી અભિષેક શર્માએ 35 રન માર્યા છે 18 બોલમાં, 3 છક્કા અને 3 ચોક્કા. જો અભિષેક શર્મા ઉભો રહ્યો હોય ને તો ઓછામાં ઓછું 9 થી 10 ઓવરમાં ભારત મેચ જીતી જોત. પણ તે છતાં અભિષેક શર્મા બહુ સારું રમ્યા છે. અને સુમન ગિલે 28 રન બનાવ્યા છે 28 બોલમાં, 5 ચોક્કા મારીને. જ્યારે અભિષેક શર્મા બેટિંગ કરતો હતો ત્યારે સુમન ગિલ કંઈક અલગ જોવા મળ્યો હતો. અને જેવો અભિષેક આઉટ થયો એટલે સુમન ગિલ પાછો જે હતો એનો એ જોવા મળ્યો. એટલે જોવા જઈએ તો આમ સુમન ગિલનું પ્રદર્શન સારું છે અને આમ નથી સારું. વાત કરીએ તિલક વર્માની. તિલક વર્માએ 26 રન બનાવ્યા છે 34 બોલમાં, 3 ચોક્કાની મદદથી. ઓછો સ્કોર ચેઝ કરવાનો હતો એટલે બરોબર છે, બાકી આ તિલક વર્માની પારી ભારતીય ટીમને લઈને ડૂબે. પહેલી મેચમાં પણ તિલક વર્માએ કંઈક આવું જ ખેલ્યું હતું. 32 બોલમાં 26 રન બનાવ્યા હતા. પણ ભારત મેચ જીતી જાય એટલે કોઈને કહેવાનું કશું આવતું નથી. વાત કરીએ સૂર્યકુમાર યાદવની. સૂર્યકુમાર યાદવે આજે 12 રન બનાવ્યા છે 11 દડા રમીને. સૂર્યકુમાર યાદવનું પણ બેટ બોલતું નથી. હવે સૂર્ય માટે વધુ શું કહેવું, જેમ ચાલે છે એમ ચાલવા દો. મને વિશ્વાસ છે કે સૂર્યકુમાર યાદવ વર્લ્ડ કપમાં ફૂલ ફોર્મમાં આવશે અને ભારતને વર્લ્ડ કપ જીતાડશે સૂર્યકુમાર યાદવ, લખી રાખજો. અને શિવમ દુબે 10 રન 4 બોલ, 1 સિક્સ 1 4. અને શિવમે ચોક્કો મારી અને મેચ ફિનિશ કરી. વાત કરીએ સાઉથ આફ્રિકાના બોલરોની તો લુંગી ઇંગડીએ 3 ઓવર નાખી છે, 23 રન આપ્યા છે અને 1 વિકેટ લીધી છે. માર્કો યેન્સન 3 ઓવર 24 રન આપ્યા છે, 1 વિકેટ લીધી છે.
બોસે 3 ઓવર નાખી છે, 18 રન આપી અને 1 વિકેટ લીધી છે. નોકિયાએ 3 ઓવર નાખી અને 14 રન આપ્યા છે, વિકેટ એક પણ નથી મળી. બેટ્સમેનને 4 ઓવર નાખી છે અને 34 રન પડ્યા છે એને. તો આજે જેટલી તારીફ કરીએ એટલી ઓછી છે ભારતીય બોલરોની. બેટ્સમેનો તો બરોબર છે, અભિષેક શર્મા સિવાય બધા ધનાધન જ છે. બાકી આજે ભારતના બોલરોએ જોરદાર બોલિંગ કરી છે, જેના કારણે આજે ભારત મેચ જીતી શક્યું છે. અને વાત કરીએ હાર્દિક પંડ્યાની. હાર્દિક પંડ્યા 5મો ઓલરાઉન્ડર બન્યો છે, જેને 100 વિકેટ લીધી છે અને 1000 રન બનાવ્યા છે. અને ભારત તરફથી ત્રીજો ખેલાડી બન્યો છે જેને T20માં 100 વિકેટ લીધી હોય એવું. પહેલો છે અર્શદીપ, બીજા છે બુમરાહ અને ત્રીજા હાર્દિક પંડ્યા. અને વાત કરીએ એડમ માર્કરમની, એની T20 કરિયરની પહેલી 50 આવી છે આજે ભારત હોમે. એટલે માર્કરમ માટે પણ આજે ખુશીનો દિવસ છે. અને વાત કરીએ અભિષેક શર્માની. અભિષેક શર્મા T20માં 300 છક્કા પૂરા કર્યા છે આજે. અભિષેક શર્મા ટૂંક સમયમાં નવા રેકોર્ડ ઊભા કરતો જાય છે. અને ખાસ વાત, આજે મેન ઓફ ધ મેચ બન્યા છે અર્શદીપ સિંઘ. અને આજની ભારતની જીતનો શ્રેય જાય છે ભારતના બોલરોને, જેઓએ જોરદાર પ્રદર્શન કર્યું છે. અર્શદીપ, હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, ચક્રવર્તી અને કુલદીપ યાદવ. આ તમામ બોલરોએ જોરદાર પ્રદર્શન કર્યું છે, એના કારણે જ ભારત મેચ જીતી શક્યું છે. મિત્રો, તમારું કેવું શું થાય છે કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, જય ભારત.